મિત્રો, સ્માર્ટ મીટરનો વચ્ચે બહુ જ હોબાળો થયો હતો. સ્માર્ટ મીટરનો બહુ જ વિરોધ થયો હતો. તો શું તમારા ઘરમાં કોઈના ઘરમાં સ્માર્ટ મીટર લાગ્યું છે? સ્માર્ટ મીટર લાગ્યું હોય તો એનો અનુભવ કેવો રહ્યો છે તે ખાસ કોમેન્ટમાં કહો. કે આની ભ્રમણા દૂર કરવી જરૂરી છે. કે જો ખરાબ એનો કંઈ પ્રોબ્લેમ થઈ રહ્યો હોય તો એ પણ લખો, તો લોકોને એ પણ જાગૃત થવું જોઈએ. જો ખરાબ હોય તો વિરોધ થવો જ જોઈએ, એમાં કોઈ સકટ નથી, એ થવો જ જોઈએ. કાલ મેં આના વિશે એક પોસ્ટ કરી હતી, તો એમાં 95 નહીં 98% સારા રિસ્પોન્સ મળ્યા છે. મતલબ કે લોકોએ કહ્યું છે કે એટલો કોઈ ખાસ ફરક પડતો નથી. અને જો આપણે ચેક કરવું જો કોઈ ફરક પડે છે તો એવું પણ કરાવી શકાય કે ત્યાં તમે જૂનું મીટર પર રહેવા દો અને નવું પણ લગાવો. એવી રીતે કરીને પણ ચેક કરી શકાય છે. તો આપણે છે ને, તમારે જે તમને મતલબ ખરાબ હોય તો ખરાબ એવું લખો અને કોમેન્ટમાં ખાસ લખો, જેથી લોકોને ખબર પડે. કેમ કે લોકો હવે બી રહ્યા છે, ડરી રહ્યા છે કે આ લગાવવાથી કંઈ નુકસાન થઈ જશે, આવું થઈ જાય, તેવું થઈ જશે. પણ જેને લગાવ્યા છે એના પ્રતિભાવ બહુ સારા આવી રહ્યા છે કે એનો કોઈ મતલબ કે કોઈ નુકસાન થઈ નથી રહ્યું. તો જે પણ તમને લાગતું હોય એ ખાસ લખો અને તમારી રીતે પણ લખો. અહીં લખો જરૂર નથી, તમારી રીતે પણ લખો, તો બીજા લોકોને જાણકારી મળે અને ખોટી ભ્રમણાઓ દૂર થાય. તો એક કોશિશ કરીએ કે આ એક હકારાત્મક વસ્તુ કરીએ. અને જો ખરાબ હોય તો ખરાબ પણ લખો, લખવું જરૂરી જ છે. તો બીજાને જાણકારી મળે કે ભાઈ આ ખરાબ નુકસાન થઈ રહ્યું છે, આનાથી નુકસાન શું થઈ રહ્યું છે. અને એવું હોય તો પછી તમારે જૂના લાઇટ બિલ સાથે પ્રૂફ સાથે મૂકો, તો વધુ લોકોને ખબર પડશે.